આજે છે ને આપણે એક સરસ ટોપિક ભણવાના છીએ, બરાબર. એ પહેલાં કહી દઉં કે સમતોલિત રાસાયણિક સમીકરણનો જે ટોપિક છે એ આની અંદર આવી જશે, બરાબર. એ અલગથી ભણાવવાની જરૂર નથી મારે, બરાબર. એટલે હું સમીકરણ ચલાવીશ, એમાં સમતોલિત રાસાયણિક સમીકરણ આવી જશે, એટલે બહુ વાંધો આવે નહીં, એટલે ચિંતા કરતા નહીં, એ ટોપિક પણ આવશે, બરાબર. પણ એ પહેલાં સમીકરણ ભણતા પહેલાં આપણે HCl કેવી રીતે બને, NaOH કેવી રીતે બને, બરાબર ને, આવું બધું જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, પછી હાઇડ્રોજન સલ્ફેટ છે, એટલે કે સલ્ફ્યુરિક એસિડ જે આપણે કહીએ છીએ H2SO4, એ કેવી રીતે બને આ બધું, બરાબર. તો એનું એક થોડું નાની થિયરી છે જે ધ્યાનમાં રાખવા જેવી છે ને સમજવી જરૂરી છે, એ આપણે થોડી જોઈ લઈએ, બરાબર. તો અહીંયા છે ને તમે ધ્યાનથી જુઓ તો સૌથી પહેલાં શું લખેલું છે, સંખ્યા લખી છે 2, 8, 8, 18, 32, અને એની ઉપર ABCDના 5 આલ્ફાબેટ્સ SPDEF લખ્યા છે, બરાબર. એ ABCDના આલ્ફાબેટ નથી, પણ મેં લખેલું છે શું છે, ઇલેક્ટ્રોનની કક્ષાઓ છે, બરાબર. જે નીચે છે શું લખ્યું છે, તો કે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર ને. એટલે ઉપર જે કક્ષાઓ છે, S નામની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો કે 2. P નામની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો કે 8. D નામની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો કે 8. E નામની કક્ષામાં મહત્તમ 18. F નામની કક્ષામાં મહત્તમ 32 ઇલેક્ટ્રોન. આ રીતે 5 કક્ષાના ઇલેક્ટ્રોનની મહત્તમ સમાવવાની ક્ષમતા આપણે લખેલી છે નીચે, બરાબર. સમજો એસમાં ત્રીજો આવે તો એ ક્યાં જાય, તો કે પીમાં જાય. પીમાં પછી 11મો આવે તો કેમ 11મો, એમાં 9મો ના બોલાય, તો કે એસમાં ઓલરેડી 2 આવી ગયા છે ને બીજા 8 જે આવી ગયા એ પીમાં પણ આવી ગયા, તો 2 ને 8 10 થયા ને એસ અને પીના ટોટલ મળીને. તો 11મો આવે તો એ ક્યાં જાય, એ એસ પીમાં તો જઈ નહીં શકે, કારણ કે એની મહત્તમ ઇલેક્ટ્રોનિક ક્ષમતા પૂરી થઈ ગઈ સમાવવાની. તો 11મો ઇલેક્ટ્રોન ક્યાં જશે, ડીમાં. એ રીતે આગળની કક્ષામાં ઇલેક્ટ્રોન જતા જાય, બરાબર. અને મહત્વની વાત ધ્યાનમાં રાખવા જઈએ, મેં સાઈડમાં લખેલી છે શું, તો કે જો 5થી વધુ ઇલેક્ટ્રોન હોય, બરાબર, કક્ષામાં, તો ઇલેક્ટ્રોન મેળવે અને એને માઇનસ કહેવાય. અને 5થી ઓછા ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે એને કે પ્લસ સાઇન દ્વારા દર્શાવે. આમ જનરલી પ્લસ એટલે મેળવવું, માઇનસ એટલે ગુમાવવું, પણ ઇલેક્ટ્રોનમાં ઊંધું છે, ઉલટું છે. જો માઇનસ સાઇન શેમાં લાગે તો ઇલેક્ટ્રોન મેળવે, અને પ્લસ સાઇન શેમાં લાગે તો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે, બરાબર ને. એટલે આ રીતે હંમેશા એક માઇનસ અને એક પ્લસ બનીને જ કોઈ પણ રસાયણ બનતું હોય છે. HClમાં બી H પ્લસ હોય અને Cl માઇનસ હોય. H2SO4માં બી H પ્લસ હોય, SO4 માઇનસ હોય. આવી રીતે NaOH છે તો કે Na પ્લસ હોય અને OH માઇનસ હોય. એટલે હંમેશા એક પ્લસ આયન અને એક માઇનસ આયન, આ બંને ભેગા મળીને જ એક તત્વ બંને પ્લસ હોય. H અને Na નું ક્યારેય બને નહીં, કારણ કે Hb પ્લસ છે ને Na પણ પ્લસ છે. એક પ્લસ અને એક માઇનસ હોવું જોઈએ, બરાબર. તો એ રીતે હંમેશા એક કોઈ પણ રસાયણ બને છે, એક પ્લસ હોય અને એક માઇનસ હોય, એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવતું હોય અને એક ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ધરાવતું હોય, બરાબર. આ રીતે હોય છે. તો સમજો HCl છે એ કેવી રીતે બને, તો એક પ્રશ્ન થવો જોઈએ કે સર H2Cl ના લખી શકાય HCl ની જગ્યાએ. આપણે HCl ભણી ગયા, બરાબર ને, ભણવામાં આવી ગયું કે હાઇડ્રોક્લોરિક એસિડ, જેને આપણે HCl દ્વારા લખીએ છીએ. તો અહીંયા મહત્વની સમજવાની વાત શું છે આ થિયરીમાં, મેઇન ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ. શું, તો કે HCl એમાં જે પ્લસ હોય અને Cl માઇનસ હોય, બરાબર. એટલે કે આ ગુમાવવાની ક્ષમતા ધરાવતું ઇલેક્ટ્રોન ને Cl એટલે કે ક્લોરીન 17મું, એ માઇનસ ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ધરાવતું હોય, બરાબર. તો આ મેળવવાની એટલે કે H નો એક ઇલેક્ટ્રોન લઈ લે, મેળવવાની એટલે H ગુમાવવાની, બરાબર. એટલે H આપી દે Cl, એ રીતે ઇલેક્ટ્રોનની હેરાફેરી H અને Cl વચ્ચે થાય. સમજો HCl તો એને H2Cl ના લખી શકાય, અથવા HCl3 ના લખી, H2Cl3 ના લખી શકાય, તો કે એવું સંભવ નથી, માત્ર HCl જ લખાય. શા માટે? હવે ધ્યાન દેવા જેવી બાબત શું છે, તો કે 5 થી વધુ ઇલેક્ટ્રોન હોય તો ગુમાવે નહીં પણ મેળવે, અને 5 થી ઓછા ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર. હવે એ અહીંયા ધ્યાનમાં લેવા દે. Hમાં જુઓ, કયા નંબરનો તત્વ H, એટલે 1 નંબરનું તત્વ છે, પહેલો પરમાણુ છે ને H. પેલા 1 થી 20 તમે યાદ કર્યા હશે. હજુ બી કહું, જો યાદ ના કર્યા હોય તો ખાસ 1 થી 20 ના નામ સહિત મોઢે કરજો, કે 15મો કયો છે, અથવા કોઈ એવું બી પૂછે કે સલ્ફર એ કયો છે, 16મો.
ક્લોરીન એ કયો છે 17મો, 19મો કયો છે તો કે પોટેશિયમ, કેલ્શિયમ નામનો પરમાણુ કયો છે તો કે 20મો. આ રીતે નંબર પણ મોઢે કરજો અને કયું તત્વ કયા નંબરનું છે એ પણ મોઢે કરજો. એટલે 1 થી 20 એ રીતે યાદ રાખવા પડશે. એની ટ્રીક મેં તમને કીધેલી છે. હાઈ હીલ્સ લીએ બિના કલ નાની ઓર ફુવા નાચેગી. અને 11 થી 20ની શું કીધેલી છે તો કે ના માંગ અલ્લાહ છે પેપ્સી સોડા કોલા ઓર કાજુ કેક. બરાબર, આ રીતે 1 થી 20ના મેં યાદ રાખવાની ટ્રીક સમજાવી છે. તમે યાદ કરી લીધી હશે. બરાબર, હું એવું માનું છું. ના કરી હોય તો કરીને પછી આ વિડીયો જોજો, કારણ કે એ આવડશે તો જ તમને આ ખબર પડશે. ચલો, H એટલે કે પહેલા નંબરનું પરમાણુ. બરાબર, એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? જેટલા નંબરનો પરમાણુ એટલા ઇલેક્ટ્રોન હોય. બરાબર, H માં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 1 ઇલેક્ટ્રોન હોય 1 નંબરનો પરમાણુ. એટલે ચલો, આમાં 5 થી વધુ છે કે 5 થી ઓછા છે? 5 થી વધુ આયા ને. 1 નંબરનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? પહેલો 1 જ છે એટલે એ તો S માં જ જવાનું. PDF માં જવાની જરૂરત નથી અને S માં જવાનું. ચલો, S માં 1 આવી ગયો તો 2 છે એટલે હજુ 1 ખૂટે ને. S માં 1 જગ્યા હજુ છે તો એ 1 જગ્યાએ હાઇડ્રોજન લઈ લેશે કોઈનો ઇલેક્ટ્રોન ભરવા માટે, કે હાઇડ્રોજનમાં જે 1 પડ્યો છે એ કોઈને આપી દેશે? શું લાગે છે? હાઇડ્રોજનનો જે 1 પરમાણુ છે એ કોઈને ઇલેક્ટ્રોન આપશે કે પછી એ હાઇડ્રોજનની જોડે S કક્ષામાં બીજી એક જગ્યા ખાલી છે, એટલે કે 2 છે તો એક જગ્યા ખાલી છે તો કે એ બીજાનો મેળવી લેશે ને ભરી લેશે જગ્યા S ની. શું કરશે? ગુમાવશે કે મેળવશે? શું લાગે છે? ગુમાવે કે મેળવે? તો યસ, ઇલેક્ટ્રોન ગુમાવે. શા માટે? મેં લખેલું છે જુઓ, 5 થી ઓછા ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન હંમેશા પરમાણુ શું થાય? ગુમાવે. H માં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ છે, એટલે કે 1 જ પહેલા નંબરનો પરમાણુ એટલે કે 1 જ ઇલેક્ટ્રોન છે. બરાબર, ફરીથી પહેલા નંબરનો પરમાણુ એટલે કે 1 જ ઇલેક્ટ્રોન, એટલે કે 5 થી ઓછા ઇલેક્ટ્રોન છે. બરાબર, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે H નો જે 1 છે એ કે બીજાનો મેળવીને S ભરી નહીં નાખે, પણ S માં 1 છે ને એ પણ H નો જતો રહેશે, કોઈ બીજો લઈ લેશે. ગુમાવે એટલે જો કોઈ લઈ લેશે એમ. ખબર પડી? H પોતાની સાથે 1 ઇલેક્ટ્રોન સાચવી શકશે નહીં, એ ગુમાવી દેશે. કોઈ બીજો એને માગશે તો એનો ઇલેક્ટ્રોન આપી દેશે, કારણ કે એનામાં 5 થી ઓછા છે. બરાબર, અને Cl. Cl કયા નંબરનો? 17 નંબરનો, ક્લોરીન. બરાબર, ના માંગ અલ્લાહ છે પેપ્સી સોડા કોલા, કોલા એટલે કે ક્લોરીન, 17 નંબરનો. બરાબર, આ રીતે આપણે ક્લોરીન 17 નંબરનો. તો 17 નંબરમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 17 ઓબ્વિયસલી મેં જે કીધું હતું હોય, 17 જેટલો જે નંબરનો પરમાણુ એટલા ઇલેક્ટ્રોન. તો 17 પરમાણુ હશે, કારણ કે 17 નંબરનો ક્લોરીન છે. ચલો, 17 તો 17 ક્યાં જશે? ચલો, 17 માંથી 2 તો આવી ગયા આમાં, પાછળના 8 એટલે આમાં P માં P પણ આખી ભરાઈ ગઈ. પહેલેથી ભરતા જવાની હંમેશા. એવું નહીં કે 17 છે તો ડાયરેક્ટ કિંમત 17 ભરવું, એવું થાય નહીં. હંમેશા પહેલેથી ભરવાની. બરાબર, એટલે કે 17 ના પહેલા 2 આમાં જશે, પાછળના 8 આમાં જશે, એટલે 2 ને 8 10, તો રહ્યા કેટલા? 7. તો બીજા 7 છે એમાં જશે D માં. આ તો આખી જ ભરાઈ જવાની છે. 10, 2 અને 8 S અને P આખી ભરાઈ જશે. બીજા 7 આમાં જશે. શેમાં? D માં. તો D માં હજુ એક જગ્યા ખાલી રહેશે ને. તો હવે આ એક જગ્યા એ ક્લોરીન 7 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે કે આ એક જગ્યા ભરવા માટે ઇલેક્ટ્રોન મેળવશે? શું લાગે છે? જેમ H માં હતું કે એક ઇલેક્ટ્રોન S માં ખાલી હતો એની જોડેનો, તો એને ગુમાવ્યું કે મેળવ્યું? તો ગુમાવ્યું. એ સાબિત કર્યું આપણે. બરાબર, તો એ જ રીતે ક્લોરીનમાં આ 10 તો આખા છે એટલે આ બેનો તો સવાલ જ નથી. તો પણ આમાં 7 છે, એક ખૂટે છે. D માં એક ઇલેક્ટ્રોન ખૂટે છે. તો એ 7 એક ઇલેક્ટ્રોન કોઈની જોડેથી લઈ લેશે કે આ 7 ઇલેક્ટ્રોન કોઈની જોડે જતા રહેશે, એટલે કે ગુમાવશે એમ. એટલે ક્લોરીન ઇલેક્ટ્રોન ગુમાવશે 7 કે પછી કોઈનો એક ઇલેક્ટ્રોન કક્ષા ભરવા માટે લેશે? શું લાગે છે? વિચારો. હમણાં જ મેં હિન્ટ આપી તમને. ગુમાવશે કે લેશે નહીં? બોલો. ઇલેક્ટ્રોન મેળવશે. બરાબર ને? શું કીધું તું મેં? જુઓ, 5 થી વધુ. 7 એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 5 થી વધારે તો ઇલેક્ટ્રોન મેળવે. એટલે કે આ 7 ઇલેક્ટ્રોન કોઈની પાસે જશે નહીં, પણ એને એક જોઈએ છે ને D કક્ષક ભરાવ, તો કોઈની પાસેથી લઈ લેશે. શું થશે? કોઈની પાસેથી લઈ લેશે ઇલેક્ટ્રોન. ખબર પડે છે ને? એટલે ઇન્સર્ટ આ થિયરી તમને ખબર પડી જવી જોઈએ. એ હવે એટલે કે 5 થી વધુ હોય તો ઇલેક્ટ્રોન મેળવે અને 5 થી ઓછા હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે. આવી રીતે આપણે હંમેશા યાદ રાખીએ છીએ. બરાબર, સમજો. હવે તમને કોઈ કે હવે તમને બનાવવાનું કેમ તો યાર આવડી જાય, ઈઝી.
Ba હોય અને Cl હોય તો કે આ બે વચ્ચે કેવું બને? કોની એક આવે? BaCl2 બને, Ba2Cl બને, BaCl3 બને કે BaCl4 બને? શું બને સર? શું લાગે છે? Ba એટલે બેરેલિયમ. મેં તમને બેરેલિયમ Be લખાયું છે, બરાબર ને? જે ખોટું છે Be નહીં આવે, પણ શું આવે? Ba, જે ચોથા નંબરનું છે. Ba જે ચોથા નંબરનું, મેં તમને Be લખાયું છે, સુધારી દેજો નોટમાં તમે લખ્યું હોય તો, બરાબર? Be લખાયું છે, પણ આવશે શું? Ba, એટલે કે એને બેરેલિયમ કહેવાય, બરાબર? એટલે ચોથા નંબરનું Ba આવે, Be, બરાબર? બીના, જે બીના ભીમાં હતું ને, ચોથા નંબરનું છે. અને Cl એ 17 નંબરનું. આપણે એ જોઈએ છે કે કઈ રીતે બને તત્વ રસાયણ. B અને Cl ભેગા મળીને કોને 2 કોને 3 આવે. એટલે BaCl2 આવે કે Ba2Cl કે Ba3Cl ગમે તે આવી શકે. એ નક્કી કરવું હોય કઈ રીતે? તો કે એ થિયરી નહીં છે, 4 છે. ચલો, એટલે આમાં 4 પરમાણુ છે, તો પહેલા 2 ક્યાં જશે? S માં પહેલા 2 આવી ગયા, વધ્યા કેટલા? બીજા 2. તો એ 2 કેમાં જશે? આમાં. એટલે P માં 2 જવાના, 2 જવાના. એટલે P માં હજી કેટલી જગ્યા ખાલી રહી? બેરેલિયમ માના 4 ઇલેક્ટ્રોન નંબર પહેલા 2 S માં ભરાઈ ગયા. હવે S માં આવશે નહીં તો બીજા 2 ક્યાં જશે? P માં. P માં હજી 6 ઇલેક્ટ્રોન ખાલી છે. તો હવે આ 2 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન કોઈના મેળવશે P કક્ષા ભરવા માટે કે 6 ઇલેક્ટ્રોન કોઈના કે આ 2 ઇલેક્ટ્રોન કોઈની પાસે જતા રહેશે? શું લાગે છે? ઇલેક્ટ્રોન ઘુમાવશે કે ઇલેક્ટ્રોન મેળવશે? હવે તો ખબર પડી જોઈએ તમને. યસ, ઇલેક્ટ્રોન શું થશે? ઘુમાવશે. કેમ? તો 5 થી ઓછા ઇલેક્ટ્રોન છે ને 2, એટલે ખબર પડી. 2 જોવાનું, 4 નહીં, કારણ કે S માં 2 આવી ગયા એ જોવાની જરૂર નથી, એ તો ફૂલ છે. P ના જે બાકી છે અધૂરા એ જ જોવાના, એ જ સંખ્યા જોવાની, 2. એટલે 5 થી ઓછા ઇલેક્ટ્રોન ઘુમાવશે. એટલે કે શું આવે? Ba શું આવે? પ્લસ 2 આવે, કારણ કે 2 ઇલેક્ટ્રોન ઘુમાવે ને. એ જ રીતે Cl, તો Cl 1 ઇલેક્ટ્રોન મેળવે. કેમ? આપણે V જ જોવું, 7 હતું. 5 થી વધુ 1 ઇલેક્ટ્રોન મેળવશે, એ ઘુમાવશે નહીં, કારણ કે 5 થી વધારે છે. એટલે કે Cl -1 આવે. ખબર પડે છે? +2 -1 ક્યાંથી આવ્યા? તો કે Ba 2 ઇલેક્ટ્રોન ઘુમાઈ દેશે, કારણ કે એનામાં 2 જ છે, 5 થી ઓછા P માં. જ્યારે Cl માં 17 છે, એટલે 1 ઇલેક્ટ્રોન લઈ લેશે. 7 એ 5 થી વધારે છે, બરાબર? એટલે +2 -1 આવે, બરાબર? તો હવે આ કઈ રીતે નક્કી કરવું કોને 2 કોને 1? તો ક્રોસ કરી દેવાનું, શોર્ટ મેથડ છે. આ 2 ને Cl ને 2 આપી દો, અને આ 1 અને આપી દો છે. તો શું બને? Ba1Cl2. પણ 1 ના લખીએ તો ચાલે, એટલે BaCl2, જેને શું કહેવાય? બેરિયમ ક્લોરાઇડ. શું કહેવાય? બેરિયમ ક્લોરાઇડ. આ રીતે કોઈ પણ તત્વ બને છે, બરાબર? આ રીતે આપણે બનાવતા જશું. હજુ પણ આ થિયરીમાં થોડું કન્ફ્યુઝન હોય તો આપણે પેલા સમીકરણ જે બનાવવાના છીએ, બરાબર, એમાં આપણે જોશું. એટલે તમે ચિંતા કરતા નહીં, બરાબર? આ ઉપરાંત જે આ બાજુ મેં જે 2 લખ્યા છે, 2 નામ, એ તમારે યાદ રાખવો પડશે, બરાબર? એની કંઈક અલગ થિયરી છે જે 11 સાયન્સમાં આવે છે, એટલે આપણે સમજવું નથી. સમજાઈશ તો ઘણો ટાઈમ જશે, બરાબર? એટલે આ ખાસ યાદ રાખજો. કોઈ OH- એને શું કહેવાય? તો કે હાઇડ્રોક્સાઇડ આયન. અને બીજું એટલે કે SO4 એ -2, એટલે કે 2 ઇલેક્ટ્રોન મેળવે. OH-1 લખ્યું નથી, ના લખીએ છે, એટલે ખાલી માઇનસ લખ્યું છે મેં. એટલે કે OH 1 ઇલેક્ટ્રોન મેળવશે, કારણ કે -1 છે, અને SO4 2 ઇલેક્ટ્રોન મેળવશે, કારણ કે -2 છે. એટલે કે એને સલ્ફેટ આયન કહેવાય. આ યાદ રાખજો, બરાબર? OH માં હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા મળીને હાઇડ્રોક્સાઇડ બને. હાઇડ્રોજન વત્તા ઓક્સિજન, હાઇડ્રો વત્તા ઓક્સાઇડ, એટલે એ રીતે હાઇડ્રોક્સાઇડ બને. અને SO4 માં સલ્ફેટ બને, બરાબર? તો સલ્ફર ઓક્સાઇડ કેમ નહીં સર SO4 માં? તો કે સિમ્પલ જ, ઓક્સિજનના 4 અણુ હોય ને, તો એને 8 આયન કહેવાય, બરાબર? એટલે 11 સાયન્સની ઇનશોર્ટ થિયરી આવી જશે, હું તમને ડિટેલમાં ભણાવીશ તો, બરાબર? એટલે તમારે યાદ રાખવું પડશે આમાં. આની ડિટેલ તમારે 10મામાં આવતી નથી, એટલે આપણે ભણીશું નહીં. પણ OH- ના હાઇડ્રોક્સાઇડ આયન કહેવાય, અને SO4 ને સલ્ફેટ આયન કહેવાય. એ તમારે ખાસ યાદ રાખવું પડશે. ઓકે? તો તમે યાદ રાખી શકો છો. આ થિયરીમાં કંઈ પણ ગડબડ લાગતી હોય, થોડી અઘરી છે સમજ, બરાબર? પણ પોઈન્ટ યાદ રાખવાના, 5 થી વધુ 5 થી ઓછા વાળું. મેળવે ગુમાવે ક્યારે? પછી એ કક્ષા ભરાય તો બીજા જે વધે એના ઉપરથી નક્કી કરવાનું કોણ મેળવે કોણ ગુમાવે. એટલે એ યાદ રાખજો. કંઈ પણ કન્ફ્યુઝન હોય
તો મને ફોન કરજો.